તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દહન શું છે તેના વિશે કે છે આપણે અહીંયા આગળ જોઈશું કે દહન શું છે અને કેવી રીતે થાય છે. તો અહીંયા આગળ આપણે દહન વિશે જોઈએ કે દહન એ શું છે. તો આપણે સૌથી પહેલાં કે છે ધોરણ 7ની અંદર કે છે ભણી ગયા છે કે મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરીએ કે છે. તો જો હું અહીં આગળ એક મીણબત્તી ઉપર મેગ્નેશિયમની પટ્ટી સળગાવું છું તો મેગ્નેશિયમની પટ્ટી છે એ જ્યોત સાથે કે છે સળગી રહી છે. મેગ્નેશિયમની જે પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીને કે છે હું સળગાવું છું તો મેગ્નેશિયમની પટ્ટી છે એ જ્યોત સાથે અહીંયા આગળ સળગી રહી છે અને એમાંથી આપણને કે છે રાગ જોવા મળે છે. તો મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે કે છે મેગ્નેશિયમ વત્તા કે છે ઓક્સિજન બરાબર કે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. એટલે કે જે ઉર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. જો મેગ્નેશિયમ ઓક્સાઇડ જ્યારે બને છે ત્યારે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જો મેગ્નેશિયમ ઓક્સાઇડની અંદર અહીંયા આગળ જે પટ્ટીની અંદર થયું છે તો કે છે જોઈએ છે તો એ પટ્ટી મેગ્નેશિયમ ઓક્સાઇડની અંદર કે છે જ્યોત સાથે સળગી છે. હવે આપણે આગળનો પદાર્થ લઈશું કે આવી બીજી સમાન પ્રવૃત્તિ કરીએ. તો પટ્ટી જેવી જ્યોત સાથે સળગી છે એવી જ રીતે આપણે એક કોલસો લઈશું અને કોલસાને મીણબત્તી પર સળગાવવા માટે કે છે પ્રયત્ન કરીશું. તો જો હું મીણબત્તી ઉપર કોલસાને હવે સળગાવવા માટે પ્રયત્ન કરું છું. જોજો અહીંયા આગળ પ્રવૃત્તિને તમે ધ્યાનથી જોઈ શકો છો કે જ્યારે હું કોલસાને ગરમ કરું છું ત્યારે જેવી રીતે મેગ્નેશિયમની પટ્ટી જ્યોત સાથે સળગી ઉઠી હતી એ રીતે કોલસો કે છે જ્યોત સાથે સળગી ઉઠે છે. તો અહીંયા આગળ તમારે જોવાનું છે. તો જો કોલસો શું થાય છે, સળગે છે ખરો, કોલસો સળગે છે એમાંથી CO2 પણ આવે છે કે કાર્બન ડાયોક્સાઇડ પણ છૂટો પડે છે, પરંતુ તેમાંથી જ્યોત ઉત્પન્ન થતી નથી. એટલે કે જે આપણને અહીંયા આગળ કોલસામાંથી કે છે જ્યારે કે છે આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણે જાણીએ છીએ કે કોલસો અહીંયા આગળ બળે છે. તો કોલસાની અંદરથી આપણે જોઈ શકીએ છીએ કે જો કોલસો જ્યારે બળે છે ત્યારે એની અંદરથી કે છે જ્યોત ઉત્પન્ન થતી નથી. તો અહીંયા આગળ આપણે જોઈએ તો કાર્બન તો બને જ છે, કાર્બન બને છે પ્લસ ઓક્સિજન પણ બને છે. તો કાર્બન ડાયોક્સાઇડ બને છે અહીંયા આગળ જોઈએ છે. તો કાર્બન અને ઓક્સિજન બંને ભેગા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ કે છે ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ તમે બંને પ્રવૃત્તિ એક હારે જોઈ શકો છો. મેગ્નેશિયમની પટ્ટી જ્યોત હારે સળગે છે પરંતુ કોલસો કે છે જ્યોત હારે સળગતો નથી. એટલે બંનેમાંથી જ્યારે મેગ્નેશિયમની પટ્ટી છે આમાંથી જ્યોત એટલે કે જે પ્રકાશ અને ઉષ્મા બંને ઉત્પન્ન થાય છે. જ્યારે કોલસો છે તો કોલસામાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે પરંતુ તેમાંથી કે છે પ્રકાશ ઉત્પન્ન થઈ શકતો નથી. બંનેમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો બંનેમાંથી છૂટો પડે જ છે. એટલે આપણે કહી શકીએ છીએ કે જે દહનશીલ પદાર્થો છે તો દહનશીલ પદાર્થોની અંદરથી કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમાં કે છે ઉષ્મા અને જ્યોત બંને જોવા મળે છે, જ્યારે કેટલાક પદાર્થો એવા છે કે જેમાં આપણને જ્યોત જોવા મળતી નથી. અહીં આગળ તે બળતણ આપણે બંનેને દહનશીલ બળતણ કહી શકીએ. તો આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે કયા કયા પદાર્થો ઘન બળતણ છે, કયા પદાર્થો પ્રવાહી બળતણ છે અને કયા પદાર્થો વાયુ બળતણ તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો અહીં આગળ આપણે જોઈએ છે કે જો સૌથી પહેલાં તો ઘન બળતણ કે ઘન બળતણ કયા કયા છે. તો ઘન બળતણની અંદર અહીં આગળ જે આપ્યું છે એ ઘન બળતણની અંદર આપણે જોઈએ છે તો સૌથી પહેલાં ઘન બળતણની અંદર કોલસો છે. જોજો અહીં આગળ જે આપ્યું છે એ ઘન બળતણ છે, પ્રવાહી બળતણ છે અને વાયુ બળતણ છે. હવે આ વાયુ બળતણની અંદર કે છે જોજો તમે કે વાયુ બળતણની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વાયુ બળતણ છે. તો એની અંદર સૌથી પહેલાં છે તો સૌથી પહેલાં ઘન બળતણની અંદર આપણે વાત કરીએ તો ઘન બળતણની અંદર જોઈએ તો ઘન બળતણમાં સૌથી પહેલાં છે કોલસો, ત્યારબાદ બીજા નંબરે આવે છે છાણા. પહેલા નંબરે છે ઘન બળતણની અંદર શું છે કે કોલસો છે, બીજા નંબરમાં છાણા છે. પ્રવાહી બળતણમાં જોઈએ તો પ્રવાહી બળતણમાં પહેલા નંબરે અહીં કેરોસીન છે, બીજા નંબરે પેટ્રોલ છે. એ જ રીતે વાયુ બળતણની અંદર જોઈએ તો વાયુ બળતણની અંદર LPG ગેસ છે અને CNG ગેસ છે. એટલે કે અહીં આગળ જે દહન છે તો દહનશીલ પદાર્થોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, મુખ્યત્વે ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન, પ્રવાહી અને વાયુમાં આપણને કે છે અલગ અલગ સ્વરૂપે કે છે ત્રણેય રીતે કે છે આપણને દહનશીલ પદાર્થો મળી રહે છે અને એ ત્રણેય પદાર્થોનો કે છે આપણે આપણા રોજિંદા જીવનની અંદર ઉપયોગ
કરીએ છીએ. એટલે કે છે જ્યારે કે છે આપણે આ પદાર્થો વાપરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર કે છે આપણે ઘણા બધા એવા પદાર્થોનો ઉપયોગ કરીએ. જો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે ખોરાક છે તો ખોરાક એ પણ આપણા શરીરનું એક બર્તન જ છે કે છે. આપણા શરીરને આપણું જે શરીર ચાલે છે તો આપણા શરીરને ચલાવવા માટે પણ કે છે આપણે કે છે બળતણની જરૂર પડે છે. તો આપણા શરીરના બળતણ રૂપે કે છે શું છે, તો આપણા શરીરના બળતણ રૂપે કે છે આપણે શું કરીએ છીએ તો કે છે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા આગળ ખોરાક આપ્યો છે અને એ ખોરાકનો કે છે આપણે કે છે બળતણ સ્વરૂપે કે છે આપણે ઉપયોગ કરીએ છીએ. કે આપણા શરીરનો જે ચલાવવા માટે આપણે કે છે ખોરાક ખાઈએ છીએ. રોટલી છે, શાક છે, દાળ ભાત, કઢી ખીચડી જે કાંઈ આપણે ખોરાકમાં લેતા હોઈએ આપણે કહીએ છીએ લઈએ છીએ. એટલે કે શરીરને ચલાવવા માટે પણ કે છે આપણે ખોરાકની જરૂર પડતી હોય છે. એ જ રીતે કહે છે દરેક પ્રાણીઓનો પણ પોતાના શરીરને ચલાવવા માટે કહે છે ખોરાકની જરૂરિયાત પડતી હોય છે. તો અહીંયા આગળ આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે દહનશીલ પદાર્થો અને અદહનશીલ પદાર્થો માટે તો પહેલાં એક સ્ટ્રો લેવાની છે. ત્યારબાદ બીજા નંબરે કે છે આપણે અહીંયા આગળ એક સ્ટ્રો લેવાની છે. બીજા નંબરે દિવાસળી લેવાની છે, કેરોસીન લેવાનું છે, કાગળ લેવાનો છે, ટુકડા લેવાના છે, લોખંડની ખીલી છે અને કાચ છે. આટલી વસ્તુઓ આપણે કે છે લેવાની છે. ત્યારબાદ દરેક વસ્તુઓને કે છે આપણે શું કરીશું કે અહીંયા આગળ સળગતી મીણબત્તી છે તો સળગતી મીણબત્તીની ઉપર કે છે આપણે અહીંયા આગળ વારા પરથી ધરીશું. તો જો પહેલાં કાચ ધર્યો તો તે સળગતો નથી. ત્યારબાદ લોખંડની દિવાસળી છે તો દિવાસળીને ધરી છે. તો આ દિવાસળીને આધારે આપણે કહી શકીએ કે ભાઈ દિવાસળી સળગે છે એટલે દિવાસળીને પણ કહે છે તે એક દહનશીલ પદાર્થ છે. ત્યારબાદ કહે છે અહીંયા આગળ આ અદહનશીલ પદાર્થ છે કે જે પથ્થરનો ટુકડો છે તો પથ્થરનો ટુકડો કે છે સળગતો નથી એટલે કે છે તે અદહનશીલ પદાર્થ છે. અને તેના આધારે કે છે આપણે અહીંયા આગળ જે કોષ્ટક છે એ કોષ્ટકને કે છે ભરવાનું છે. અને આ કોષ્ટકને ભરી અને આપણે હવે જોવાનું છે કયા પદાર્થો દહનશીલ છે અને કયા પદાર્થો કે છે અદહનશીલ છે. એટલે આ પદાર્થો વિશેની આપણે કે છે માહિતી મેળવવાની છે. જે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિના આધારે આપણે અહીંયા આગળ પાઠ્યપુસ્તકની અંદર જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક આપણે કે છે ભરવાનું છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું કે ટીક કરીશું. જે દહનશીલ પદાર્થો છે એને દહનશીલના ખાનામાં ટીક કરીશું અને જે અદહનશીલ છે એને અદહનશીલના ખાનામાં આપણે ટીક કરીશું. તો લાકડું શું છે? લાકડું કે છે દહનશીલ છે તો કે છે હા લાકડું દહનશીલ છે. કાગળ તો કે ભાઈ કાગળ દહનશીલ છે. લોખંડની કીલી તો એ કે છે અદહનશીલ છે. કેરોસીન તો કે છે દહનશીલ છે. પથ્થરનો ટુકડો તો એ અદહનશીલ છે. સ્ટ્રો તો કે છે એ દહનશીલ છે. કોલસો તો કે ભાઈ એ દહનશીલ છે. દિવાસળી તો એ દહનશીલ છે. કાચનો ટુકડો તો કે છે એ અદહનશીલ છે. એટલે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ કે કેટલાક પદાર્થો એવા છે કે જે દહનશીલ પદાર્થો છે અને કેટલાક પદાર્થો એવા છે કે જે અદહનશીલ પદાર્થો છે. અહીંયા આગળ આપણે ચોપડી પાઠ્યપુસ્તકની અંદર જે આપ્યું છે એ પાઠ્યપુસ્તકની અંદર આપણે જે ટીક કરી છે એના આધારે આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક પદાર્થો આપણને કે છે દહનશીલ પદાર્થો જોવા મળે છે અને કેટલાક પદાર્થો એવા છે કે જે કે છે અદહનશીલ છે. એટલે કે છે દહનશીલ છે એ સળગી શકે છે. જે પદાર્થો દહનશીલ છે એ સળગી શકે છે. જે પદાર્થો સળગી શકે એને આપણે દહનશીલ પદાર્થો કહીએ છીએ અને જે પદાર્થો સળગી શકતા નથી એને આપણે કે છે અદહનશીલ પદાર્થો આપણે કહીએ છીએ. તો અહીં આગળ બીજી એક પ્રવૃત્તિ આપી છે 6.2ની અંદર. તો શું છે કે ચેતવણી સળગતી મીણબત્તી સાથે કે છે સંભાળપૂર્વક કામ કરશો કે છે. જે સળગતી મીણબત્તી હોય તો સળગતી મીણબત્તી સાથે કે છે કામ કરવું હોય તો એની સાથે કે છે સંભાળપૂર્વક તમારે કામ કરવાનું છે. તો હવે સળગતી મીણબત્તીને ટેબલ પર રાખો ને કાચની ચીમનીને કે છે નીચે લાકડાના ટુકડાના આધારે કે છે આપી અને મીણબત્તી પર એવી રીતે ગોઠવો કે જેથી કે છે હવા ચીમનીમાં દાખલ થઈ શકે કે છે. જો શું થાય છે તેનું અવલોકન કરો અને હવે કે છે ટુકડાઓ કે છે હટાવી ચીમનીને કે છે ટેબલ પર અડવા દો કે છે. ચીમની કે છે એકદમ નીચે આવી જાય એ રીતે કે છે અડી જાય એ રીતની કે છે પ્રવૃત્તિ કરો. અંતે કે છે ચીમની પર કાચની કે છે તકતી મૂકો અને ફરીથી જ્યોતને કે છે જુઓ. ત્રણેય કિસ્સાઓમાં શું થાય છે તેનું કે છે તમે નિરીક્ષણ કરો. તો અહીંયા આગળ જે આ રીતની જે પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ કે છે આપણે કરી જોઈ પડે. આ જે પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે શું જાણવા મળે છે. તેના માટે આપણે કે છે અહીંયા આગળ કે છે નીચેની જે માહિતી છે એ નીચેની માહિતીનો પહેલાં આપણે અભ્યાસ કરીએ. આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે. જો આપણને ખબર છે કે દહન માટે હવા જરૂરી છે કે છે હવામાં ચીમની
માં નીચે દાખલ થાય ત્યારે કે તે કિસ્સામાં જ કહે છે શું થાય છે કે તે કિસ્સામાં જ કહે છે મીણબત્તીમાં મુક્ત રીતે કહે છે સળગે છે. અને બીનમાં કહે છે જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી નથી ત્યારે જ્યોત અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. એટલે આ કિસ્સામાં અંતે કહે છે મીણબત્તી કહે છે શું જાય છે તો બુઝાઈ જાય છે. એટલે કહે છે ઓલવાઈ જાય છે. મીણબત્તી કહે છે ઓલવાઈ જાય છે. તો આ સમજવા માટેની આપણે કહે છે જે આ ચીમણીવાળી પ્રવૃત્તિ છે એ કરી જોઈશું ને આપણે એ પ્રવૃત્તિ ઉપરથી ખ્યાલ મેળવીશું કે દહન થવા માટે કહે છે હવા જરૂરી. મિત્રો અહીં આગળ એ કહે છે હું પ્રવૃત્તિ કરું છું. સળગતી મીણબત્તી લેવાની છે. મીણબત્તી સાથે સળગતી મીણબત્તી છે એટલે સંભાળપૂર્વક એની જોડે કાળજી રાખવી પડશે. તો અહીં સૌથી પહેલાં મેં સળગતી મીણબત્તી ટેબલ પર મૂકું છું. જોજો હવે એ મીણબત્તીની ઉપર બંને બાજુ લાકડા રાખી અને ચીમનીને એવી રીતે ગોઠવું છું તેની પર કે જેથી કરી અને ચીમનીની અંદર કહે છે નીચેથી હવા જઈ શકે. જો અહીં આગળ જે મેં લાકડા ગોઠવ્યા છે તો એ લાકડાના આધારે અહીં આગળથી હવા જઈ શકે છે. આ બંને બાજુ જે લાકડા ગોઠવ્યા છે એ લાકડાની આધારે કહે છે એની ઉપર કહે છે ચીમની ગોઠવવામાં આવી છે. અને અંદરની સાઈડે કહે છે મીણબત્તી છે. અંદર મીણબત્તી છે અને બહારની સાઈડે કહે છે ચીમની ગોઠવવામાં આવી છે. શું થાય છે તેનું અવલોકન કરો છો તો શું થાય છે તો કહે છે મીણબત્તી સળગે જ છે. તમે જોઈ શકો છો કે મીણબત્તી સળગે છે કહે છે. હવે લાકડાઓને કાઢી લેવાના છે. જો હવે જે ચીમણી હતી એ ચીમનીની ઉપર પાછું શું કરવામાં આવે છે કે મીણબત્તીની જે છે એ લાકડાને સીધી કહે છે અડી જાય એ રીતે કહે છે ચીમનીને ગોઠવવામાં આવી છે. તો અહીં આગળ તમે મીણબત્તીનો પ્રકાશ જોઈ શકો છો. જો ત્યારબાદ ઉપર એક તકતી ઢાંકી દીધી છે અને ઢાંકી દીધા પછી કહે છે તમે જોઈ શકો છો કે શું થાય છે તો અહીં આગળ કહે છે મીણબત્તી ઓલવાઈ જાય છે. તો આ ત્રણેય પ્રવૃત્તિની અંદર તમે જોઈ શકો છો કે જો પહેલાંની અંદર જે છે એ મીણબત્તી જ્યોત સાથે સળગે છે, બીજાની અંદર કહે છે થોડી ઓછી સળગે છે અને ત્રીજાની અંદર બંધ થઈ જાય છે. તો જ્યોત બુઝાઈ જાય છે. જો અહીં આગળ તમે જોઈ શકો છો તો અહીં આગળ જ્યોત કહે છે સળગે છે. અહીં આગળ જ્યોત સળગે છે, અહીં આગળ થોડી ધીમી લાગે છે અને અહીં આગળ આ રીતે શું તે અસર થાય છે સળગ્યા વગર કહે છે તો અહીં આગળ નીચેથી હવા મળતી નથી. એટલે આ શું તમે કહે છે દહનની પ્રક્રિયામાં હવાની ભૂમિકા કહે છે જરૂરી છે તે પ્રવૃત્તિ આપણે શીખી શકીએ. તો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે દહન થવા માટે કહે છે જો દહન થવા માટે શું છે કે દહન થવા માટે કહે છે હવા જરૂરી છે કહે છે. અહીં આગળ મીણબત્તી કેવી સળગે છે, અહીં કેવી સળગે છે ને અહીં તો અહીંયા હવા મળે છે એટલે ઓક્સિજન મળી રહે છે. અહીં આગળ મળતો નથી અને અહીં આગળ બિલકુલ કાર્બન ડાયોક્સાઇડ પણ બહાર નીકળતો નથી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જો અહીં આગળ જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થાય ત્યારે એના કિસ્સામાં મીણબત્તી કહે છે મુક્ત રીતે સળગે છે. ત્યારબાદ છે બીના કિસ્સામાં જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી નથી ત્યારે જ્યોત અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. એટલે કે જે અહીં આગળ ધુમાડા સાથે કહે છે જ્યોત સળગે છે પરંતુ કહે છે ધુમાડા સાથે તે સળગતી હોય છે. અને હવે આ જ રીતે આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે અહીં આગળ જે પ્રવૃત્તિ થઈ છે એ પ્રવૃત્તિની અંદર ત્રીજા કિસ્સાની અંદર જોઈએ છે તો ત્રીજા કિસ્સાની અંદર આપણને તરત જ ખ્યાલ આવે છે કે ત્રીજા કિસ્સામાં સીની અંદર અંતે કહે છે મીણબત્તી બુઝાઈ જાય છે કારણ કે તેને કહે છે હવા મળતી નથી. એટલે કે જે અહીં આગળ તેને હવા મળતી નથી એટલે મીણબત્તી કહે છે અહીં આગળ બુઝાઈ જાય છે. તો શું કહે છે આવી પ્રક્રિયા કહે છે સૂર્યની અંદર પણ કહે છે બનતી હશે કહે છે. આપણે વાંચ્યું છે કે સૂર્ય પોતાની પણ ઉર્જા ઉત્પન્ન કરે છે તો શું કહે છે કોઈ પણ પ્રકારનું કહે છે દહન થતું હશે સૂર્યની અંદર કહે છે. તો એ પણ કહે છે એક સમજવા જેવી કહે છે બાબત છે કે સૂર્યની અંદર કહે છે આપણે જોઈએ છે તો સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. જો સૂર્યની અંદર આપણે જોઈ શકીએ છીએ તો કહે છે સૂર્ય જે છે તો સૂર્યની અંદર કહે છે ન્યુક્લિયર પ્રક્રિયા છે તો ન્યુક્લિયર પ્રક્રિયાના કારણે કહે છે તેની અંદર કહે છે ઉત્પન્ન થાય છે અને આ આપણે વિશે કહે છે આપણે અગાઉના ધોરણમાં કહે છે શીખી ગયા છીએ. આમ કહે છે આપણે જોયું કે જો કે જ્યારે આપણે જોયું કે દહન માટે કહે છે હવા જરૂરી છે. એટલે જ્યારે દહન થવું હોય કોઈ પણ પદાર્થનું કહે છે દહન થવું હોય તો તેના માટે કહે છે હવા જરૂરી છે. હવા હોય તો કહે છે દહન જરૂરી થઈ શકે છે. હવામાં કે જો હવા ચીમનીમાં નીચેથી દાખલ થાય છે ત્યારે કિસ્સા એકમાં કહે છે શું થાય છે કિસ્સા એકમાં કહે છે મીણબત્તી મુક્ત રીતે સળગે છે. કિસ્સા બેમાં જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી
નથી. શું થાય છે કે હવા ચીમનીમાં કે છે નીચેથી દાખલ થતી નથી. ત્યારે જ્યોત કે છે અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. જ્યારે હવા નથી મળતી ત્યારે કે છે ધુમાડો ઉત્પન્ન કરે છે. આ બાબત આપણે ચૂલાની અંદર પણ જોઈ શકીએ છીએ. આપણે જ્યારે ચૂલાની અંદર લાકડા બાળતા હોઈએ છીએ ત્યારે જો તેને મુક્ત રીતે ચૂલાની અંદર હવા પ્રવેશ કરી શકતી ના હોય તો શું થાય છે કે ધુમાડો થતો હોય છે. જ્યારે એને મુક્ત રીતે હવા મળે છે ત્યારે શું થાય છે કે એને શું થાય કે સરસ રીતે તેવું લાકડું બળતણ સ્વરૂપે લાગતું હોય છે. લાકડાની ઉપર આપણે કે છે પાણી રેડીએ છીએ તો શું થાય છે કે પાણી રેડીએ છીએ એટલે એને હવા મળતી બંધ થઈ જાય છે. ત્યારે તે ઓલવા માટે પ્રયત્ન કરે ત્યારે તેમાંથી ધુમાડો ઉત્પન્ન થતો હોય છે. એટલે આ રીતે કે છે અંતે કે છે મીણબત્તી કે છે બુઝાઈ જાય છે. કેમ કે નીચેથી તેને કે છે હવા મળતી નથી. જે અહીંયા આગળ સીના કિસ્સામાં બતાવ્યું છે તો સીના કિસ્સાની અંદર કે છે અહીંયા આગળથી એને નીચેથી હવા મળતી નથી. એટલા માટે કે છે મીણબત્તી કે છે ઓલવાઈ જાય છે. જો અહીંયા આગળ આ કે છે લાકડાના ટેકા આપ્યા હતા તો લાકડાના ટેકાના કારણે તેને શું હતું કે વચ્ચેથી હવા મળી જતી હતી. એટલા માટે તે સળગતી હતી. અહીં વચ્ચેની અંદર જોઈએ તો તેને નીચેથી જ સપાટીની સાથે જ કે છે તેને અડાડી દેવામાં આવી છે. અહીંયા આગળ જોઈ શકો છો તમે કે પીઠોપીઠ સપાટી સાથે જ કે છે અને જોડી દેવામાં આવી છે. એટલા માટે કે છે તે શું થાય છે કે હવા લઈ શકતી નથી એટલે ધુમાડા સાથે કે છે તે સળગે છે ખરી પરંતુ ધુમાડા સાથે તે સળગે છે. એટલે આવી પ્રવૃત્તિ પરથી આપણને ખ્યાલ આવે છે કે આ પ્રવૃત્તિના આધારે આપણે બીજી એવી કેટલી પણ માહિતી મેળવી શકીએ છીએ કે કોઈ પણ પદાર્થને સળગવું હોય તો એને સળગવા માટે કે છે હવા જરૂરી છે. હવા હોય તો પદાર્થ કે છે સળગી શકે છે. એટલે